નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા આંગણામાં રહેલો એક નાનકડો તુલસીનો છોડ તમારી બંધ કિસ્મતના દરવાજા ખોલી શકે છે અને તમારા જીવનમાં ધન ધાન્યનો વરસાદ કરી શકે છે? આજે આ વિડીયોમાં હું તમને એક એવા ચમત્કારી ઉપાય વિશે જણાવવાની છું જેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે અને જે કરવાથી દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારશે. તુલસીના ક્યારામાં માત્ર એક ચમચી કાચું દૂધ અર્પણ કરવાથી કેવી રીતે તમારું ભાગ્ય બદલાઈ શકે છે અને કયા દિવસે આ ઉપાય કરવો સૌથી વધુ ફળદાયી છે તે જાણવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો અત્યારે જ અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. સનાતન ધર્મમાં તુલસીના છોડને માત્ર એક વનસ્પતિ નહીં પણ દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ હોય છે ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જાનો વાસ નથી હોતો. જ્યોતિષ શાસ્ત્ર અને પુરાણો અનુસાર તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે, કારણ કે તુલસી તેમને અતિ પ્રિય છે અને જ્યાં વિષ્ણુની કૃપા હોય ત્યાં માતા લક્ષ્મી આપોઆપ બિરાજમાન થાય છે. સામાન્ય રીતે આપણે દરરોજ તુલસીને જળ અર્પણ કરીએ છીએ, પરંતુ જો આ જળમાં થોડું કાચું દૂધ ઉમેરવામાં આવે તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે અને તેનાથી ઘરમાં રહેલી દરિદ્રતા દૂર થાય છે. ઘણીવાર આપણે મહેનત તો ઘણી કરીએ છીએ પણ સફળતા મળતી નથી અથવા ઘરમાં પૈસા ટકતા નથી. આવી સ્થિતિમાં તુલસીમાં દૂધ અર્પણ કરવાનો ઉપાય રામબાણ સાબિત થાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે તુલસીના મૂળમાં દૂધ ચઢાવવાથી પિતૃદોષ શાંત થાય છે અને કુંડળીમાં રહેલા ગ્રહદોષોમાંથી મુક્તિ મળે છે. ખાસ કરીને જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે અથવા જેમના માથે દેવું વધી ગયું છે તેમણે આ પ્રયોગ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ, કારણ કે દૂધને શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે શું દરરોજ તુલસીમાં દૂધ ચઢાવી શકાય? તો તેનો જવાબ છે કે શાસ્ત્રો અનુસાર ગુરુવારનો દિવસ આ કાર્ય માટે સર્વોત્તમ માનવામાં આવ્યો છે, કારણ કે ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે. આ દિવસે તુલસીમાં દૂધ ચઢાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેના આશીર્વાદ એકસાથે પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિનો અનુભવ થાય છે. ગુરુવારે દૂધ અર્પણ કરવાથી વ્યાપારમાં પ્રગતિ થાય છે અને નોકરીમાં આવી રહેલા અવરોધો દૂર થાય છે, સાથે જ સંતાન સંબંધી સમસ્યાઓ પણ ઉકેલાય છે. આ વિધિ કરવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ખોટી રીતે કરેલી પૂજાનું ફળ મળતું નથી. તેથી ગુરુવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ એક તાંબા કે પિત્તળના પાત્રમાં થોડું શુદ્ધ જળ લો અને તેમાં માત્ર થોડા ટીપા ગાયનું કાચું દૂધ ઉમેરો. યાદ રાખજો કે દૂધ ગરમ કરેલું ન હોવું જોઈએ, કારણ કે પૂજામાં હંમેશા કાચા દૂધનો જ મહિમા છે. હવે આ મિશ્રણને ખૂબ જ ધીમી ધારે તુલસીના મૂળમાં અર્પણ કરો અને મનમાં દેવી લક્ષ્મીનું સ્મરણ કરો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. દૂધ અર્પણ કરતી વખતે એક ખાસ મંત્રનું ઉચ્ચારણ કરવાથી તેનું ફળ 100 ગણું વધી જાય છે. તે મંત્ર છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિવ્યાધિ જરા મુક્તમ તુલસી ત્વામ નમોસ્તુતે. આ મંત્રનો અર્થ એ છે કે હે તુલસી માતા, તમે સર્વ સૌભાગ્યને વધારનારા છો અને તમામ રોગ તેમજ દુઃખમાંથી મુક્તિ આપનારા છો. હું તમને નમસ્કાર કરું છું. જ્યારે તમે પૂરી શ્રદ્ધા અને આ મંત્ર સાથે દૂધ અર્પણ કરો છો ત્યારે વાતાવરણમાં એક પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જે તમારા ઘરના ક્લેશ અને માનસિક તણાવને દૂર કરવામાં મદદ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય છે તેમને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ તુલસીમાં દૂધ ચઢાવવાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે. ગુરુ મજબૂત થવાથી ભાગ્યનો સાથ મળવા લાગે છે અને અટકેલા કામો પૂરા થવા લાગે છે. સાથે જ સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. જો તમારા ઘરમાં હંમેશા ઝઘડા થતા હોય અથવા મન અશાંત રહેતું હોય તો આ ઉપાય કરવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. આ ઉપાય કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી અત્યંત અનિવાર્ય છે, જેની આપણે અવારનવાર અવગણના કરીએ છીએ, જેમ કે ક્યારેય પણ સીધું દૂધ તુલસીમાં ન નાખવું જોઈએ. દૂધ હંમેશા પાણીમાં ભેળવીને જ અર્પણ કરવું જોઈએ, કારણ કે સીધું દૂધ નાખવાથી તુલસીનો છોડ સુકાઈ શકે છે અને તુલસીનું સુકાવવું એ અશુભ સંકેત માનવામાં આવે છે. માત્ર થોડા ટીપા દૂધ પૂરતું છે, કારણ કે ભક્તિમાં ભાવનું મહત્વ છે, જથ્થાનું નહીં. તેથી છોડની જાળવણીનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ.
બીજી એક મહત્વની વાત એ છે કે રવિવાર અને એકાદશીના દિવસે ક્યારેય પણ તુલસીને અડકવું જોઈએ નહીં કે તેને જળ અર્પણ કરવું જોઈએ નહીં, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. જો તમે આ દિવસે દૂધ કે જળ ચઢાવો છો તો તેમના વ્રતમાં ભંગ પડે છે અને તમને પુણ્યને બદલે પાપ લાગે છે. આ ઉપરાંત ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણના દિવસે પણ તુલસીની પૂજા કે તેને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. આ નિયમોનું પાલન કરવાથી જ પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે શું રાત્રે દૂધ ચડાવી શકાય? તો શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત પછી તુલસીને જળ અર્પણ કરવું કે તેના પાન તોડવા વર્જિત છે. રાત્રે માત્ર તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. સવારનો સમય, ખાસ કરીને સૂર્યોદય પછીનો સમય પૂજા માટે શ્રેષ્ઠ છે, કારણ કે તે સમયે પ્રકૃતિમાં શુદ્ધતા હોય છે. તુલસીમાં દૂધ અર્પણ કર્યા પછી તેની માટીને કપાળે લગાવવી જોઈએ, જેનાથી મન શાંત રહે છે અને દિવસ દરમિયાન આવનારા અવરોધો સામે લડવાની શક્તિ મળે છે. તુલસીનો છોડ માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આશીર્વાદ સમાન છે. તે હવામાં રહેલા પ્રદૂષણને ઓછું કરે છે અને ઓક્સિજનનો ભરપૂર સ્ત્રોત છે. જ્યારે આપણે તેની સેવા કરીએ છીએ ત્યારે આપણું મન અને શરીર બંને પ્રફુલ્લિત રહે છે અને આ સકારાત્મકતા જ આપણા જીવનમાં સફળતા લાવે છે. જે ઘરમાં તુલસીની દરરોજ સેવા થાય છે અને દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ કે મોટી બીમારીઓ પ્રવેશતી નથી તેવી પણ માન્યતા છે. જો તમે આર્થિક તંગીથી ખૂબ જ પરેશાન છો તો સતત 7 ગુરુવાર સુધી આ વિધિ કરી જુઓ. તમને તમારા જીવનમાં અને આર્થિક આવકમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળશે. શ્રદ્ધા અને વિશ્વાસ એ કોઈપણ ઉપાયનો પાયો છે. જો તમે પૂરા વિશ્વાસ સાથે આ કાર્ય કરશો તો માતા લક્ષ્મી તમારી મનોકામના ચોક્કસ પૂરી કરશે. આ વિધિ કરવાથી ન માત્ર ધન લાભ થાય છે, પરંતુ ઘરના વાસ્તુદોષ પણ દૂર થાય છે અને ઘરના દરેક ખૂણેથી નકારાત્મકતા બહાર નીકળી જાય છે. તુલસીની પૂજા કરતી વખતે હંમેશા સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. ક્યારેય ગંદા હાથે કે સૂતક હોય ત્યારે તુલસી પાસે ન જવું જોઈએ. સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન પણ તુલસીથી અંતર રાખવું જોઈએ, જેથી તેની પવિત્રતા જળવાઈ રહે. જેટલી શુદ્ધતાથી તમે આ સેવા કરશો એટલી જ જલ્દી તમારી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચશે અને તમારા જીવનમાં ખુશીઓનો નવો સૂર્યોદય થશે. યાદ રાખજો કે નાનકડા ફેરફારો જ જીવનમાં મોટા પરિવર્તનો લાવતા હોય છે. આશા છે કે આજની આ માહિતી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ થશે અને તમે પણ આ ગુરુવારથી જ તુલસીમાં દૂધ અર્પણ કરવાનો આ સરળ ઉપાય શરૂ કરશો. આ વિડિયો જો તમને ગમ્યો હોય તો તેને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યશાળી કાર્યનો લાભ લઈ શકે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમારા માટે આવા જ ઉપયોગી અને શાસ્ત્રોક્ત વિષયો પર વિગતવાર માહિતી લાવતા રહીએ છીએ. તમારા મનમાં જો કોઈ પ્રશ્ન હોય અથવા તમે કોઈ ખાસ વિષય પર વિડિયો જોવા માંગતા હોવ તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. શું તમે ક્યારેય આ ઉપાય અજમાવ્યો છે અથવા તમને આનાથી કોઈ ફાયદો થયો છે? તમારો અનુભવ પણ અમારી સાથે શેર કરજો, કારણ કે તમારી એક કોમેન્ટ બીજા કોઈને પણ શ્રદ્ધા રાખવા માટે પ્રેરિત કરી શકે છે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું નવા વિષય સાથે. ધન્યવાદ.